નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 8/8/2026। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોને ઓગસ્ટ 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે, જાણો વિગતવાર આજના વિડીયોની અંદર। તો પેન્શનરો માટે 100% કામની અને સચોટ માહિતી આજે આપણે જાણવાના છીએ। તો ખાસ કરીને આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો ખાસ કરીને ગુજરાત રાજ્યના જે નિવૃત્ત પેન્શનરો હોય તેને 1લી તારીખે પાછલા મહિનાનું પેન્શન જમા થતું હોય છે। એટલે હાલમાં આ ઓગસ્ટ મહિનો ચાલુ છે, તો ઓગસ્ટ મહિનાનું પેન્શન છે તે 1લી સપ્ટેમ્બરના રોજ દરેક પેન્શનરોના ખાતામાં જમા થતું હોય છે। તો ખાસ કરીને આપણે અગાઉ વાત કરવાના છીએ કે કેટલું પેન્શન જમા થવા પાત્ર છે। તો હાલમાં સરકાર તરફથી કોઈ પણ જાતના મોંઘવારી રાહત અથવા મોંઘવારી ભથ્થા અથવા તો પેન્શનમાં સુધારા વધારા કરવામાં આવ્યા નથી। એટલે આ મહિનાની 1લી તારીખે જે તમારે જુલાઈ માસનું પેન્શન જમા થયું હશે તેટલું જ પેન્શન તમારે આવતા મહિને ઓગસ્ટ મહિનાનું જમા થશે। તો ખાસ કરીને તેમાં કઈ કઈ રકમનો સમાવેશ હોય તેની વાત કરીએ તો તમારું મૂળ પેન્શન પ્લસ હાલમાં 60% લેખે જે મોંઘવારી રાહતના દરે જે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તે પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આમાં ત્રણેય રકમનો જે સરવાળો થાય તે તમારું ટોટલ પેન્શન। તેમાંથી જો તમારું પેન્શન આવકવેરાને પાત્ર હોય તો આવકવેરાની ટકાવારી તેમાંથી માઇનસ થશે, અને જો તમારે કોમ્યુટેશનની વસૂલાત ચાલુ હોય તો તે કોમ્યુટેશનની રકમ પણ તમારી તેમાંથી માઇનસ થવા પાત્ર થશે। આમ ટોટલ પેન્શન છે તે તમારે 1લી સપ્ટેમ્બરના રોજ જમા થવા પાત્ર થશે, જે ઓગસ્ટ મહિનાનું પેન્શન હશે। તો ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરોને તમારા આગામી પેન્શન કેટલું જમા થશે તેની આપણે અગાઉ વાત કરી લીધી। ત્યારબાદ આજના વિડીયોમાં અન્ય પણ ઘણી ચર્ચાઓ કરવાના છીએ જે તમારા માટે ખૂબ જ કામની હોય છે। તો ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી આપણી આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચની પરામર્શ એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહી છે, જેમાં NCJCMની નિવૃત્તિ લાભની માંગણીઓ, જેમાં ઉચ્ચ ગ્રેચ્યુઇટી, પેન્શન સમાનતા અને OPS પુનઃસ્થાપનનો સમાવેશ થાય છે। તો કર્મચારી કલ્યાણ, નિવૃત્તિ સુરક્ષા અને ભાવિ સરકારી પેન્શન સુધારાઓ પર ચર્ચાઓને આકાર આપે તેવી અપેક્ષા છે। વિગતવાર જો વાત કરીએ તો 8મું પગાર પંચ હવે તેના 18 મહિનાના કાર્યકાળના બીજા ભાગમાં પ્રવેશી ગયું છે, જેમાં 9 મહિનાથી વધુની સમયની પરામર્શ અને હિસ્સેદારોની ચર્ચાઓ પૂર્ણ થઈ ગઈ છે। જેમ જેમ આ કવાયત તેમના આગામી તબક્કામાં આગળ વધી રહી છે તેમ તેમ નિવૃત્તિ લાભો, પેન્શન સુધારાઓ અને નિવૃત્તિ પછીના કલ્યાણ આગામી પરામર્શના કેટલાક સૌથી મોટા મુદ્દાઓ તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા છે। તો 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ આ કમિશનની અધ્યક્ષતા જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કરે છે। તો તેના અન્ય સભ્યોમાં પ્રોફેસર પુલક ઘોષ અને સભ્ય સચિવ પંકજ જૈનનો સમાવેશ થાય છે। તો છેલ્લા કેટલાક મહિનાઓમાં પેનલે પગાર, ભથ્થા, પેન્શન અને અન્ય સેવા સંબંધિત મુદ્દાઓ પર પ્રતિસાદ મેળવવા માટે દેશભરના કર્મચારી સંગઠનો અને યુનિયનો સાથે મુલાકાત કરી છે। તો ગુરુવારથી દિલ્હીમાં આગામી રાઉન્ડની ચર્ચા શરૂ થશે। તો 10 ઓગસ્ટના રોજ બેઠકો પૂર્ણ થયા પછી કમિશન ચેન્નઈ, પોંડિચેરી, ચંદીગઢ અને જયપુરમાં ચર્ચા કરશે, જેમાં જયપુરની બેઠકો 31 ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરના રોજ યોજાશે। તો આગામી મહિનાઓમાં આ પરામર્શ ચાલુ રહેશે તેમ રાષ્ટ્રીય પરિષદ NCJCM દ્વારા રજૂ કરાયેલ મેમોરેન્ડમ
એક મુખ્ય સંદર્ભ દસ્તાવેજ રહેશે તેવી અપેક્ષા છે. તો આ મેમોરેન્ડમમાં નિવૃત્તિ સુરક્ષાને મજબૂત બનાવવા, પેન્શન સમાનતા સુનિશ્ચિત કરવા અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નિવૃત્તિ પછીના કલ્યાણમાં સુધારો કરવાના હેતુથી અનેક દરખાસ્તોની રૂપરેખા આપવામાં આવી છે. ત્યારબાદ જો વાત કરીએ તો 8મા પગાર પંચની સલાહ આગામી થોડા મહિનાઓમાં નિર્ણાયક બની શકે છે. તો 8મા પગાર પંચ દ્વારા તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પેન્શન અને નિવૃત્તિ લાભો અંગે NCJCMની માંગણીઓ અન્ય સરકારી સંગઠનો અને હિસ્સેદારોના પ્રસ્તાવો સાથે મુખ્ય ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. તો ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થા ઉપરાંત પેન્શન સુધારાઓ રિપોર્ટના સૌથી નજીકથી જોવામાં આવતા પાસાઓમાંની એક હોવાની અપેક્ષા છે. તો 9 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે. બાકીની પરામર્શ વધુ મહત્વ ધરાવે છે. તો એકવાર કમિશન તમામ હિસ્સેદારો સાથે ચર્ચા પૂર્ણ કરશે અને તેમના સૂચનોની સમીક્ષા કરશે, તે પછી તેની અંતિમ ભલામણો તૈયાર કરવાનું ચાલુ કરશે. તો હાલમાં પેનલ મે અથવા તો જૂન 2027ની આસપાસ કેન્દ્ર સરકારને તેનો અહેવાલ સુપરત કરશે તેવી અપેક્ષા છે, જેનાથી તેમની 18 મહિનાની કવાયત છે તે પૂર્ણ થશે. તો ત્યારબાદ જોઈએ તો રિપોર્ટ સબમિટ થયા પછી કેન્દ્ર ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થા, પેન્શન સુધારા અને નિવૃત્તિ લાભો અંગેની તેની ભલામણોની તપાસ કરશે અને પછી તેમને મંજૂરી આપવી કે નહીં તે નક્કી કરશે. તો આના કારણે આગામી થોડા મહિનાઓ લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ મહત્વપૂર્ણ બની રહ્યા છે. તો સામાન્ય રીતે દર 10 વર્ષે એક વખત પગાર પંચની રચના કરવામાં આવે છે અને તેની ભલામણો આગામી દાયકાઓ માટે સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થાને આકાર આપે છે. તો આ જ કારણ છે કે પરામર્શ પ્રક્રિયાના દરેક તબક્કા પર કર્મચારી સંગઠનો અને પેન્શનરો બંનેનું ધ્યાન ખેંચાય છે. તો સંદર્ભ માટે જુલાઈ 2006માં ન્યાયાધીશ BN શ્રીકૃષ્ણના નેતૃત્વ હેઠળ રચાયેલા છઠ્ઠા પગાર પંચે 1.86ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી હતી. તો ફેબ્રુઆરી 2014માં ન્યાયાધીશ અશોક કુમાર માથુરના નેતૃત્વ હેઠળ રચાયેલ 7મા પગાર પંચે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી હતી. તો હવે ધ્યાન ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની પેનલ અને પગાર, પેન્શન અને નિવૃત્તિ લાભો પર તે જે ભલામણ કરો તેના પર છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આવી જ માહિતીઓ અને સમાચારો જોવા અને જાણવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.